18 વર્ષ બાદ બે ભાઈઓનું કુંભ મેળા નામના મોલમાં મિલન. પપ્પા તમે જમ્યા? મને બહુ ભૂખ નથી પણ નથી જમવું. અરે ભયંકર સાહેબ, આજે જે જમવાનું બન્યું છે એટલું સ્વાદિષ્ટ બન્યું છે ને કે ભૂખ ન હોય ને તો ભૂખ ઉગડી જાય. અરે અંકલ એકવાર ટેસ્ટ તો કરો. ના ના, તમે તમારે જમો ને. એ ચારુ એક કામ કર, આ ભીંડા બટાકાનું શાક છે ને એ પપ્પાને થોડું ડીશમાં. બહુ સરસ બન્યું છે. ના ના ના, તમે લોકો પ્રેમથી જમો. અંકલ ટેસ્ટ તો કરો. ઠીક છે તે તમે બધા ભરેલા પેટે એટલો બધો આગ્રહ કરો છો તો હું જરાક લીંબુ જેટલું ખાઈ લઉં. આ છાપું હવે કામ આવ્યું. અરે આપો એમને પ્લેટ. અરે આ ચાલશે. અરે આ શું કર? અભ્યંકર સાહેબ જરા ધીમે, તબિયત બગડશે તમારી. તબિયત બગડશે કહો છો. પાણી લો. આ તો કહું તમારાથી હું છુપાવું. મારો હારું હું 2 દીથી ભૂખ્યો છું. ઓલી ગીતાને એના રસોઈના પ્રયોગ હારું હું વૈઠો હતો અને રસોડામાં પગ મૂકવાની ના પાડી હતી ને, તયુની રિહાઈને બેઠી છે, રાંધવાની ના પાડે છે. અને ઓલા સંદીપડાને તો ચા બનાવવાનું કહીએ તો કડવો કાઢો બનાવીને દે છે. મારી તો દશા બેહી ગઈ છે. ઓહો વેવાઈ, આ તો બહુ ખરાબ કહેવાય. અરે તો અભ્યંકર, તમે આવ્યા ત્યારે જ અમારી સાથે જમવા બેસી જવું હતું ને. દાનત તું ઈડ લઈને આવ્યો હતો એલા, પણ તમારામાંથી કોક મગનું નામ મરી પાડે તઈએ બેહું ને. ઓહો, પણ પપ્પાજી આ તમારા ઘરમાં બહુ ગડબડ થઈ ગઈ કહેવાય. મહા મોટી ગડબડ થઈ ગઈ છે અને એ મારી હારી કોઈ ત્રીજી વ્યક્તિને કારણે. કોક ત્રીજી વ્યક્તિએ મારી ગીતાને ચડાવી છે. બાકી મારી ગીતામાં આવી અકલ નથી કે આ કામ ન કરવાની હડતાલ પાડીને બેહે. કોક ત્રીજી વ્યક્તિ એના કાન બંભેરા છે. ગીતામાં આવી અકલ નથી કે આ કામ ન કરવાની હડતાલ પાડીને બેહે. કોક ત્રીજી વ્યક્તિ એના કાન બંભેરા છે. પણ એક વાત હું આતેડી કકડાવીને કહી દઉં છું કે જેણે મારી ગીતાના કાન બંભેરાય છે ને, એવડી વ્યક્તિને મારો શ્રાપ લાગશે. ઈ આખા શરીરે હડશે. પપ્પા કોઈ મમ્મીને એવી રીતે શું કામ ચડાવે? કોઈને શું મળે એનાથી? હા વેવાઈ, ચારુ બરાબર કે છે, તમે આમ જીવ ન બાળો. પપ્પાજી તમે ધીરજ રાખો, બધું સારું થઈ જશે, ચિંતા નહીં કરો તમે. બાકી બહુ સ્વાદિષ્ટ રસોઈ હતી. મજા આવી ગઈ. આનું મને થોડુંક પાર્સલ મળી શકે? મારું ધોરું વાંદરું સંદીપડો 2 દીથી ભૂખ્યો છે અને એ જે હોટલમાંથી ખાવાનું લઈ આવ્યો હતો ને, એ તો હાવ ટાઢું ટમડા જેવું થઈ ગયું. પપ્પા તમે ટેન્શન નહીં લો, હું તમને પાર્સલ પેક કરી આપું છું. જા ચાલુ બેટા, ચિંતા નહીં કરો તમે. એ દિવસ મારાથી અટણ સુધીમાં કોઈ દી તારા હારે કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય ને તો હૃદયથી આજ તારી માફી માંગુ છું મારા ભાઈ. અભ્યંકર સાહેબ કેમ આવું બોલો છો તમે? તને ઘટે ઘટપણે મારા આશીર્વાદ મળશે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જમો તમે જમો. લેટ લો. આરામ. આવું ક્યાં સુધી ચાલશે પપ્પા? ઓ યાર, મને તો ચિંતા થાય છે. અરે બેટા, હોટકાર તો હમણાં 2 મિનિટમાં બેસી જાય. એમ મને ઓળખાણની નહીં, તમારી રસોઈની ચિંતા થાય છે. હા, આ તને થાય છે ચિંતા, પણ મારી હારી જેને થાવી જોઈએ એને નથી થતી. એનું હું પણ તમે મમ્મીને સમજાવતા કેમ નથી? કેવી રીતે સમજાવી અને કેટલી વાર સમજાવી? મારી હારી કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. હું કઈક વાતું કરું ને એટલે દાંત કાઢે અને પાછી વાહ વાહ કરે. બોલ બાબા કેમ? અરે એને ઓલા કાનમાં ભૂંગરા
હું કેવાય હેડફોન લગાડ્યા છે ને એટલે ઈ એના ગીત હારું વાહ કરતી હોય, મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, બધી ટલ્લે ચડાવી દે છે. શું તમે પણ પપ્પા વિના કારણે મમ્મી પર આટલા ગુસ્સે થઈ ગયા અને એટલે જ આ સમસ્યા આટલી મોટી થઈ ગઈ. એટલે એ તારું જે થયું તું એ બધું તારી નજર સામે થયું તું. ઈવડી આ રસોઈના પ્રયોગ કરવામાં એકેય વાનગી ગળા હેઠે ઉતરે એવી થઈ હતી.